કેટલા દિવસથી જોઉં છું આવી જ નથી મળવા. તમે બેન હું છે આ બધું હવારમાં બૂમા બૂમ કરે છે? શરમ નથી આવતી? આવી ગયો છે મારો દિવસ બગાડવા. શું છે બોલ? અરે એવું નથી, આ તો બેનને કેટલા દિવસથી મળ્યો નથી ને એટલે મળવું છું. અરે શું પણ મોઢું લઈને આવી ગયો છે બૂમા બૂમ કરવા? કઈ શરમ છે કે નહીં તને? અરે એવું ના બોલો, આ તો અહીંથી નીકળતો હતો ને એટલે મને એવું લાગ્યું કે મારી બેનને મળતો જાવ. કેટલા દિવસથી મને મળી નથી ને એટલે. કોઈને મળવું બળવું નથી. જા નીકળ નથી. આવતો નહીં કોઈ દિવસ અહીંયા. જા. તો એકવાર મારી બેનને તો બોલાવી લો, જોઈ લો એક વખત. તારી બેન ઘરમાં નથી. આવે ને ત્યારે મળી લેજે. જા. એકવાર જા. ક્યાંથી આવી જાય છે નવરી બજારો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી જાય એમ ને? હા પપ્પા. ફરી ફરીને હા. સારું લો. ટાણા હાર આવી તો ગયા. તો પપ્પા હવે જે દિવસનું પેકેજ નક્કી કરીને ગયા હતા એટલે આજે પૂરું થઈ ગયું એટલે આજે આવી ગયા. એટલે દિવસો પૂરા થઈ ગયા કે પૈસા પૂરા થઈ ગયા? અરે પપ્પા એવું કઈ નથી, કેમ કે અમુક ફિક્સ પેકેજ જ હતું એટલે દિવસો જેટલા દિવસો ફરવાનું હોય એટલે દિવસે જ હોય, પછી તો એની રિટર્ન બસ હોય એ તો દિવસો ફિક્સ હોય, ટિકિટ ફિક્સ હોય, પણ કઈ વાપરવાનું થોડું ફિક્સ હોય. એ તો જેટલા વાપરો એટલા વપરાય કે વધ્યા વાપરવાના કે પૂરા કરીને આવે એમ પૂછું છું. અરે પપ્પા શું પૈસા પૈસા તમને એમ કયો અમે કઈ તમને કચાશ રાખી છે પૈસા દેવામાં? શું પણ પૈસો 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 બીજું કઈ છે કે નહીં? પૈસો આજ છે કાલ નહીં. હવે અને ન્યા ક્યાં રોજ રખડવા જવાનું હોય, રોજ ફરવા જવાનું હોય? વર્ષમાં વચલા દિવસે ક્યારેક એક વખત ગયા છો એમાં તમે આવો કાવો કકડાટ કરો છો કે વધારીને આવ્યા કે ઘટાડીને આવ્યા. ઠીક છે ઠીક છે, ફરી લીધું ને. હવે આવતી દિવાળી સુધી નામ નહીં લેતા. કેમ આમ બોલે છે પપ્પા આજે? અને મારો મગજ ખરાબ થઈ ગયો છે આજે સવારથી. પણ પપ્પા એવું તો શું થયું તો તમે આટલો બધા ગરમ થઈ ગયા છો? વાત કરું પણ જો બેટા ખોટું નહીં લગાડતી તો વાત કરું. બોલો ને પપ્પા. આ તારો ભાઈ હવારમાં હજી તો ઉઠીને નાઈ ધોઈને તૈયાર થયો તો ચા પીવાની બાકી હતી. અહીંયા આવીને દેખાડો કર્યો ચાલુ. ધર્મી બેન કેમ ધર્મી બેન કે પોટલું વાળીને ભાગી ગઈ હોય? પણ પપ્પા તમે શાંત થાઓ. એનો ભાઈ છે તો બેનના ઘરે આવે તો કે તો એમાં એટલું બધું ગુસ્સે થવાની શું જરૂર છે? કેમ કોકનું બૂચ મારીને તારો બાપ આવી ગયો એ ઘરે અને ઉઘરાણી વાળો આવીને બૂમો પડે એમ બૂમો પાડવાની? અરે પપ્પા એવું નથી, એ થોડોક બેનનો લાડકો છે અને એનું મગજ થોડું બોલું છે. એ રીતના એની મોજમાં આવતો હોય એટલે ધમબેન રાડું નાખે. એ નાનો છે એનું મગજમાં ન લેવાનું હોય પપ્પા. કહી દીધું ને જવા અહીંથી આવતો નહીં હમણાં. અને તારી બેનને મળવું હોય ને એ આવે ત્યારે આવજે, અત્યારે ઘરે નથી ગયો ગોળી થઈને. એ સારું પપ્પા કર્યું પણ પપ્પા તમે. એવું થોડી કરાય. આપણા ઘરના મહેમાન આવે તમે આ રીતના વસ્તુ વર્તન કરો એ થોડું સારું કહેવાય. એવા મહેમાનની હું આરતી ઉતારું, ઝાલર વગાડું? અરે ગમે એવો છે પણ એ ધર્મીનો ભાઈ છે. અરે પણ ભલે ને પપ્પા બોલ્યા હોય, એમને જે કર્યું એ સારું જ છે ને પપ્પા. તમે બહુ સારું કર્યું. જો એને કેટલી વખત ના પાડી છે કે તારે અહીંયા નહીં આવવાનું, ખાલી રક્ષાબંધન સિવાય. પણ ખબર નહીં, માનતો જ નથી, ખાઈલો જ આવે છે. તો કઈ આને કરી સાચી વાત. જોઈ લે. પણ એવું થોડી છે રક્ષાબંધનનું ત્યારે જ આવવાનું હોય? ભાઈ તો બેનના ઘરે ગમે ત્યારે આવી શકે ને, એવું કઈ ફિક્સ થોડું છે? એટલે વાર તહેવારે જ સારું લાગે કે 12 મહિનામાં 22 વખત આવે નો સારું લાગે? તો કેમ બેન ની યાદ આવે બેનના ઘરે ભાઈને આવવાનું નહીં? તું કેટલી વખત જાશો તારી બેનના ઘરે? કે ને કેટલી વાર જાશો તું? નહીં એવું નથી. તો લાગી હું પડ્યો પણ ખબર ન પડે કાંઈ. મારી સામે શિખામણના બોલ આપે છે. તારી બહુ સાચું જ કહે છે. ભાઈને અહીંયા આવવું જ ન જોઈએ. એક તો એ આવે છે ને મને જરાય નથી ગમતું. કેવો છે, આવે ને તો આડોશી પાડોશી જોવે તો કેવું ખરાબ લાગે. ક્યાં એ ને ક્યાં આપણે. શું કરવું એનું સમજતો જ નથી. મોઢું ઉપાડીને આ આવ્યો. અરે પણ એ એવો છે, એમાં
આડોશી પાડોશી ની બધાનું હું આપણે જોવાનું, આપણે આપણા ઘરની કરવાની હોય ને. હા તે હારું હારું જાઓ, નાય ધોઈને ફ્રેશ થાવ અને પછી ખાવાની કંઈક વ્યવસ્થા કરો. જાઓ, ભૂખ્યો મરી ગયો એટલાથી કઈ ખાવાના ઠેકાણાની ને રાખડ્યા કરે છે. હાલો હાલો જાઓ, ઉપર જાઓ, નાય ધોઈને તૈયાર થાવ. આમાં એવું છે પપ્પાને બીજું કઈ નથી, ભૂખ પડતા કરે છે. આપણે છે ને થોડુંક ખવડાવી દેવી એટલે સારું થઈ જાય. શું કહેશો? ના ના પપ્પા કાંઈ નહીં કાંઈ નહીં, હાલ હાલ તું ઊભી ના, થા, ના, આપણે ફ્રેશ થઈ જાય. હું હમણાં રસોઈ બનાવીને આવું. હા જાઓ. રખડીને આવે ને જીભડિયું આકે 5 દી આઝાદી મળે ત્યાં તો બાપ નહીં ગણતા બંધ થઈ જાય. લે બેન બહાર ગઈ હતી, હું ક્યારનો વિચાર કરું છું કે બેન હમણાં બહાર આવશે ને મને મળશે. કેટલા દિવસથી હું નથી મળ્યું. તને મેં ના નથી પાડી કે તારે અહીંયા નહીં આવવાનું. મારા સસરાને નથી ગમતું એવું નથી, તું અહીંયા આવે છે ને મને પણ નથી ગમતું. અને જ્યારે આવે છે ત્યારે બધાના મૂડ ખરાબ કરીને જાય છે. પણ કેટલા દિવસથી મળ્યો નથી એટલે મને એમ થયું કે હું મારી બેનને મળું. કેટલા દિવસથી જોઈ નથી તને. તારે આગળ પાછળ કોઈ નહીં હોય, પણ મારે તો આગળ પાછળ ઘણા બધા છે, એટલે મને મળવા આવવાની કોઈ જરૂર નથી. પણ બેન એવું કેમ બોલે છે? આપણે એકબીજાનો સહારો જ છીએ ને. ના, તારે મારો સહારો બનવાની કોઈ જરૂર નથી. મારી પાસે બહુ બધા વ્યક્તિઓ છે સહારો બનવા માટે. આ તો હું એટલે તને મળવા આવ્યો હતો કે આ હમણાં રક્ષાબંધન આવે છે તો હું તને પૂછવા આવ્યો કે તારે શું જોઈએ છે રક્ષાબંધન ઉપર. તું મને શું આપવાનું? તારી પાસે છે જ શું કે તું મને કંઈક આપીશ? હા એ તો બધા એમ જ કહે છે, પણ મેં કામ કરીને પૈસા ભેગા કર્યા હતા એટલે મને એવું થયું કે મારી બેનને હું પૂછું શું જોઈએ છે એના રક્ષાબંધન ઉપર. અરે હું તો કહું છું તું રક્ષાબંધન તારે કાંઈ આવવાની જરૂર નથી. અને જો આવું ને તો પણ છે ને શાંતિથી રાખડી બાંધીને આવીને જતો રહેજે. મારે તારી પાસેથી કાંઈ જોઈતું નથી. આમ પણ તું મને શું આપી દેવાનું છે? ના બેન જો એવું ના બોલ, પણ જે મારાથી થશે, મેં જેટલા પૈસા ભેગા કરીને હું તને કશું આપી. તું બોલ તારે શું જોઈએ છે? જો તારે મને આપવું જોઈએ ને તો આ વખતે એક તું કામ કર, રાખડી બાંધવા આવ ને. આ રક્ષાબંધન તારું છેલ્લું રક્ષાબંધન હશે. આજ પછી હવે તું મને તારું મોઢું પણ ન બતાવતો, સમજ્યો? હા, હું કઈક નસીબ લઈને જ આવ્યો છું કે બેને પણ છેલ્લી વાર મને કહી દીધું. કઈ નહીં તો ચાલ રક્ષાબંધને મળીએ. અરે આશીષભાઈ કેમ છો? બસ મજામાં. તમે કયો શું ચાલે? બસ શાંતિ છે, પણ આમ અચાનક ના આ તો અહીંથી નીકળ્યો હતો ને એટલે હમણાં મારી બેનને પણ મળીને આવ્યો એટલે ચાલ જાતો હતો. પણ જો હવે તમે અહીંયા આવે છો ને તો ચાલો ઘરે બેસીને ના ના તમારે કોઈ તકલીફ લેવાની જરૂર નથી. હું હમણાં જ મારી બેનને મળીને આવ્યો છું. પણ આ બાજુ આવ્યા છો તો ઘરે ચા પાણી પીતા જાવ ને. હમણાં રક્ષાબંધન પણ આવે છે, ત્યારે પણ આવીશ. જો એ તો આવવાનું જ છે, પણ આમ પણ તમે થોડાક છે ને બહુ ઓલા થઈ ગયા છો, હમણાં આવતા નથી. ત્યારે ઘરે આવતા રહો, આટો ફેરો મારતા રહો. હા હું માનું છું કે તમે હું ઘરે ન હોઉં ત્યારે તમે આવે તો થોડુંક તમને મારું પપ્પાએ કહ્યું છે, પણ એનું છે ને તમારે કોઈ પણ વસ્તુ ખોટું લગાડવા નથી. હું હોઉં ને ઘરે ત્યારે તમે આવજો, અને પછી કંઈ પણ થાય તમે મૂંઝાતા. જો એવું નથી, મારી બેનનું ઘર છે. હું આવું ઘરમાં થોડા કંકાસ થાય ને એ મને નથી પસંદ મારી બેનના ઘરમાં. આશીષભાઈ હું સમજુ છું તમે શું કહેવા માંગો છો, પણ એવું કાંઈ નથી. મારા પપ્પાનું મગજ છે ને એવું છે, પણ એને મનમાં જરાય કાંઈ હોય નહીં. એટલે તમારે એનું છે ને જરાય લેવાનું. તમે છે ને આવું એવું લાગે ને હું ન હોઉં ત્યારે નહીં, પણ હું હોઉં ત્યારે આવશું. કાંઈ નથી. જો એ પણ તમારું ઘર જ છે, એટલે તમારે એવું નહીં માનો કે ત્યાં આવવાનું નહીં. એ જો મારી બેનની ફેમિલી છે, હું તો એકલો રહ્યો માણસ. તો આમથી આમ હું તમારી ફેમિલી નથી. છે પણ મારી બેનનું ઘર છે. કહેવત છે ને કે બેનના ઘરનું પાણી પણ ના ખપે, એટલે ખોટું એના ઘરમાં કંકાસ થાય એ મને પસંદ નથી. એ જમાનો ગયો. કઈ સદીમાં તમે જીવો છો આશીષભાઈ? એ બધું છોડો. હું તમારો જીજુ નથી, આપણે બે ફ્રેન્ડ છીએ યાર. એ બધું છોડો. શું ચાલે બિઝનેસમાં? શાંતિ ચાલ્યા રાખે. પણ જો તમારે કઈ પણ કામ હોય તો મને જરૂર કહેજો, હું તમારા કામમાં જરૂર આવીશ. ઠીક છે ભાઈ, તમને શું કહું, તમે શું ઓછું નથી કર્યું. આ બધી તમારી તો બદલો જ છે યાર.
અને તમે આવું બોલીને તમે મને શરમાવશો નહીં. ના ના, તમે એવું ના બોલો, અને કોઈની સામે પણ ના બોલતા, અને મારી સામે પણ મેં તમને ના જ પાડી છે નહીં બોલવાનું. આ વાતની કોઈને ખબર જ ના પડી છે, અને ખાસ કરીને મારી બેનને તો ખબર જ ના પડી. સારું, તો એક કામ કરો, હું તમને મૂકતો જાઉં અને રસ્તામાં છે ને આપણે થોડું નાસ્તો પાણી કરતા જઈએ. પછી તમે રક્ષાબંધન ઉપર આવો ને ત્યારે તમે જે કરજો. અરે એવી કોઈ તકલીફની જરૂર નથી. હું રક્ષાબંધન પર આવવાનો જ છું, ત્યારે હું જમી લઈશ, તો ત્યારે પણ આવી જશે. તો કઈ નહીં, હું જાઉં, મારે થોડુંક મોડું થાય છે, મારે કામ છે. તમે મારી બેનની થોડીક સંભાળ રાખજો. તમે છે ને માનશો તો નહીં કા? નહીં. બહુ છે. કઈ નહીં, તો હું જાઉં છું, અને તમારી જે ધંધા પાણીમાં કઈ બી પ્રોબ્લેમ આવે, કઈ બી કામ હોય તો મને ના, જરૂર ના. યાદ કરજો. ના ના, તમારો એહસાન બહુ છે આશીષભાઈ. તમે કીધું ને એમાં બહુ બધું આવી ગયું. ઠીક છે, સારું, ચલો, જો તમારે જવું જ છે ને. કઈ નહીં, હું જાઉં, હા, મારી બેનની સંભાળ રાખજો. ઓકે. બાપુજી મંદિરે જઈ આવ્યા એમ ને? હા જી આવ્યો, પણ કઈ હક નહોતું. આજ બધા મંદિરે એટલા ટોળા, અને રસ્તા ઉપર નકરી મોટરસાયકલો ભરાડ ભરાડ, કઈક બેનું ભાઈઓ ન્યા અને કઈક ભાઈઓ બેનું ન્યા બગડાટી જ બોલાવે છે. મારો ભાઈ કેમ હજુ ન આવ્યો? બસ આવતા જ હશે. હા, જય શ્રી કૃષ્ણ, પપ્પા. જય શ્રી કૃષ્ણ. લ્યો આવી ગયો. તું આવી ગઈ બેના? હા, તું રાહ જોવે કે ના જોવે, હું આવવાની હોય એ તને ખ્યાલ જ હોય, અને આજે તો હું મારા હકથી આવી છું. સાચી વાત છે હો. આજનો દિવસ તો ભાઈ ઉપર બહેનોનો હક હોય છે, અને બધી બહેનો રાખડી બાંધી અને પોતપોતાનો હક જમાવતી હોય છે. પણ હું છે ને ક્યારનો તારો વાટ જોઈ જોઈ મને એમ તો થોડોક હું બહાર આટો મારતો, ત્યાં તો ક્યારે આવી ગઈ મને કઈ ખબર જ ન રહે. ના, પહેલા હું મારા ભાઈને રાખડી બાંધીશ, પછી બીજી બધી વાતો. ઠીક છે, એ બધું તો છોડ. બાકી શું કરે જીજાજી ને બધા? બધા મજામાં, શું કરે તારા સાસુ સસરા ને? બધા મજામાં છે. પણ જો હું તમને કહી દઉં છું, આ વખતે કઈ બહુ માગતી નહીં. કેવી વાત કરે છે? આજ નો માગે તો ક્યારે માગે? તે કાળી ચૌદશ ને દેવી માગે. લા પણ કાંઈક લિમિટ હોય ને, આ પણ સીધો મોટો ચીકરો મારશે. આટલું જોઈ ના જોઈ. વરમાં એક આજે તો લેવાનું છે, અખી લેવાનું. આજે તો અખથી લઈશ. એ મારી બેન, હું તો ખાલી મજાક કરું. બોલ, તારે શું છું તું? ખાલી તું મને કે. આલા પછી આ બાજુ આપજો. હું ને પપ્પાએ બેઠા જોઈ. રાખડી નો આપત કઈ નહીં, પણ મોઢું મીઠું તો કરાવો. હા એમ બસ. પછી ડાયાબિટીસ થઈ જાય, નકરું ભેળું ખાય ખાય. દવા હું પીશ, તું નહીં પીતો. દવા બી પી પછી તો હું કંકુ પડ્યું એવું ચોટાડી છે. દીધું છે તો નહીં. ભાભી, તમારા ભાઈ ન આવ્યા? દર રક્ષાબંધને તો મારી પહેલા આવી જાય. એ નથી આવ્યા ને એ જ સારું છે. આમ પણ એ આવે ને એ મને પણ નથી ગમતું અને પપ્પાને પણ નથી ગમતું. અને જો આવશે તો પછી એકાદો દોરો પડ્યો હશે ને એ જ બાંધી દઈશ, કેમ કે રાખડી તો હું લાવી નથી. અરે ભાભી, તું એમ કેમ કહેશો તમે? મને કહેવાય ને, આપણે લઈ આવે. અરે ભાભી, તમે શું બોલો છો? કંઈક તો વિચારો. હા તો એ સાચી જ વાત કરે છે ને. તું એની લપ મૂક ને, આપણી વાત કર ને. કેટલા દિવસે આવી છે, બાકી તારા ઘરે તો બધા મજામાં છે ને? બધા મજામાં જ છે, પણ પપ્પા આ વસ્તુ યોગ્ય નથી. આની જગ્યાએ હું જ મારા ભાઈ જોડે જો આવું કરું તો તમને કેવું લાગે? એમને તો આગળ પાછળ કોઈ નથી, તો શું તમે એવું કરશો? તારો ભાઈ એવો હોય તો ને. એનો ભાઈ તો એવો છે એટલે એવું કરવું પડે છે. પણ પપ્પા ગમે તેવો છે, પણ એનો ભાઈ છે ને, અને આવા અવસર ઉપર આ વસ્તુ યોગ્ય નથી પપ્પા. છોડને બેન, પપ્પાનો મગજ જ એવો છે.
આ તો આશીષભાઈના માન ખાતર હું ચૂપ છું. નકર તો છે ને મારું મગજ કરી જાય ને. ભાભી જુઓ તો બહાર કોઈ આવ્યું છે. બેન હું આવી ગયો. આજે થોડું મોડું થઈ ગયું, માફ કરજો. કદાચ ન આવ્યો હોત તો પણ ચાલે, પણ કઈ વાંધો નહીં. હવે આવ્યો છે ને તો હું તને રાખડી બાંધી દઉં અને પછી તું જા. બેન બનેવી ક્યાં છે? દેખાતા નથી. એ બહાર ગયા છે. એને મને બોલાવ્યો હતો કે રક્ષાબંધન ઉપર જમીન જાજે. જો હું ચાલ્યો ગઈશ ને તો એને ખોટું લાગી જાય. તું એમની ચિંતા ના કરીશ, એ બધું હું મારી ઉપર લઈ લઈશ. લાવ હું તને રાખડી બાંધી દઉં અને તું જા પછી. સારું થઈ ગઈ તારી રક્ષાબંધન? તો હવે પછી મને મોઢું ના બતાવું. ઠીક છે બેન, હું જાઉં છું. ભગવાન તને આશીર્વાદ આપે. હા, અને બનેવીને પણ મારી યાદ આપજે. જો કઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજે. પપ્પા ભાભીના ભાઈ હું ભાભીના ભાઈ ભાઈ કરે આવી ત્યાંની મુખ ને લપ બધી આપણે આપણી વાત કરવાની. તમે તમે શું રાડો નાખો છો આવીને? શું થયું? કઈ શાંતિથી વાત નથી કરતી, બૂમો બૂમ કરાવીને તરત. પણ એને કયો ને, કઈ માણસાને જેવું છે કે નહીં? આ રક્ષાબંધનના તહેવારે તારી ભાઈ સાથે આવું વર્તન કરતું, તને શરમ નથી આવી કઈ? ભાભી હું જોતી જ હતી આ બહુ ખોટું કર્યું છે, જરાય યોગ્ય નથી. શું ખોટું કર્યું છે? બરાબર જ કર્યું છે. એને કઈ ખોટું કર્યું જ નથી. બસ પપ્પા, તમે તો હવે બંધ જ કરજો. આ તમારી લીધે બધું આ થયું છે. અરે તમને ખબર છે ને કે મને મારા ભાઈ સાથે જરાય બનતું નથી, અને તમે એના લીધે મારી સાથે ઝઘડો કરશો? આ કઈ સારું નથી હો. બસ પપ્પા, તમને ખબર છે જ્યારે શીતલના લગ્ન હતા ત્યારે આપણે પૈસાની જરૂર હતી, ત્યારે મેં તમને કીધું હતું કે મારા એક મિત્ર છે, એ આપણી સહાય કરી હતી. એ બીજું કોઈ નહીં, આશીષ જ છે. બસ ભાભી તમને તમારી આ જાણ ખાતર કહી દઉં, આ ઘટનામાં જેટલું છે એટલું આશીષભાઈની મહેરબાની છે. તમને તકલીફ ન પડે એટલા માટે તેમણે તમને આપ્યું છે. અરે પણ આવડી મોટી વાત, અને આશીષે આટલી આપણી ઇજ્જત સાચવી તો તું મને કહેતો પણ નથી. પણ ક્યાંથી કહું? તમે મને કંઈક બોલવાનો ચાન્સ આપો તો ને. જ્યારે હોય ત્યારે ક્યારેક આશીષ આવ્યો હોય તો તમે તમારું ઉપરાણું લઈને ઊભા જુઓ, આવો છે ને તેવો છે ને ફલાણો. બહુ મોટી ભૂલ કરી છે મેં. આશીષ સાથે બહુ મોટો અન્યાય કરી નાખ્યો છે મેં. સાચી વાત છે. સૌથી મોટી ભૂલ તો મારી છે કે મેં મારા સગા ભાઈ સાથે આટલું ખરાબ વર્તન કર્યું, અને મને એક પણ વાતની ખબર પણ નથી કે મારા ભાઈએ મારી માટે આટલું બધું કર્યું છે. મારો ભાઈ ક્યાં છે? તમે એને ગોતી આવો. ઠીક છે, હું જાઉં છું અને એને લઈને આવીશ. હાશ, તમને ક્યાં ક્યાં ગોતીને થાકી ગયો છે. સારું કર્યું તમે ફાઇનલી મને મળી ગયા. અને છે ને હવે તમારે મારી વાત માનવાની છે, હું તમારી એક પણ વાત માનવાનો નથી. તમારે ચૂપચાપ મારી હારે ઘરે આવવાનું છે. તમારી બેન તમને બોલાવે છે. હું ઘરે નહીં આવું. મેં મારી બેનને વચન આપ્યું છે, એટલે તમે એ જીત તો ના જ કરતા. આશીષભાઈ, માનું છું કે તમે તમારી બેનને વચન આપ્યું છે, પણ પ્લીઝ તમે મારી ખાતર નહીં આવી શકો. નહીં, તમારી ઇજ્જત સરાકો પર, પણ હું મારો જીવ આપી દઈશ મારી બેન માટે. પણ આ જે વચન બંધાયેલો છું ને, એ વચન હું કોઈ દિવસ તોડીશ નહીં. એટલા માટે તમે ખોટી જીદ ના કરો. પણ આશીષભાઈ, તમે એવું ના કરો પ્લીઝ. એક વખત તમે આવી જાઓ.
એ હવે શક્ય નહીં થાય. જે થયું એ ભૂલી જાઓ. એક વખત ખાલી આપણા ઘરે આવો, શાંતિથી વાત કરીએ, પછી તમારે જ્યાં જવું હોય તો જઈ શકો. જે મારું બેનનું પ્લીઝ પ્લીઝ. મારી બેનનું જે વચન છે એમાં તો હું મારો જીવને પણ ત્યાગી શકું, પણ વચન તો તૂટવા તો નહીં જ દઉં. પણ તમે જે અત્યારે જીદ લઈને આવ્યા છો એ ભૂલી જાઓ. હવે તમે એ જીદ ના કરતા. ના આશીષભાઈ, તમે યાર દર વખતે તમે જે જીત પકડીને બેસો છો ને, આ તમારી જીત બહુ ખોટી છે. આ વખતે તમારે મારું માન તો રાખવું જ પડશે પ્લીઝ. માન એક વખત માન તો તમારી નહીં જ. બેનની જીત, તમારી બેનનું માન, તમે તમારી બેનને વચન આપ્યું, હું સ્વીકારું છું, એ સરાખ ઉપર. પણ પ્લસ એક વખત મારું માન રાખીને ઘરે આવો પ્લીઝ. કઈ નહીં, તમારું માન તો હું નહીં જ રાખું અને અમારું બેનનું વચન પણ નહીં તોડું. મારે કામ છે, હું જાઉં છું. અને હા, મારા બેનનું ખાસ ધ્યાન રાખ. આશીષભાઈ, આ છોકરો તો માનવા તૈયાર જ નથી. શું કરવું, શું મોઢું લઈને જાઉં ઘરે?